અશાનદારો હોવા છતાં પ્લોટના સોદાના મામલે રહીશોએ મોડી રાત્રે મેઘધનુ સોસાયટી ખાતે રાત્રિના 12 કલાકે કોર્પોરેટરના ઘરે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યો। ઓલ્ડપાડા રોડ વિસ્તારમાં આવેલા અક્ષર આર્યા સામેના પ્લોટ નંબર 209ના સોદાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશોનો આક્ષેપ છે કે આ વિસ્તાર અશાનધારા હેઠળ આવતો હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતનો સોદો કરવામાં આવ્યો છે। સ્થાનિક રહીશ પ્રજ્ઞા મહેરાના નેતૃત્વમાં મહિલાઓ અને રહીશો આજે મેઘધનુ સોસાયટી ખાતે સ્થાનિક કોર્પોરેટરના નિવાસસ્થાને રજૂઆત કરવા પહોંચ્યા હતા। રહીશોએ ત્યાં 1.5 કલાક સુધી રોકાઈને રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસથી કલેક્ટર અને પ્રાંત અધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। રહીશોની મુખ્ય માંગ છે કે હિન્દુ મુસ્લિમ ભાગીદારીમાં થયેલો આ મિલકતનો સોદો તાત્કાલિક રદ કરવામાં આવે। જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો રહીશોએ આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે। અક્ષર આર્યા સોસાયટી દ્વારા જે અઠવાડિયાથી અશાનધારાના માટે જે મુહિમ લીધી છે તેના માટે આજે ત્યાંના સ્થાનિકો નરવીરસિંહ ચુડાસમાના ઘરે ધામો નાખ્યો હતો, પરંતુ તેમના દ્વારા કોઈ જવાબ આપ્યો નથી અને અહીંયા આગળ પબ્લિક અત્યારે પાછી જઈ રહી છે અને અત્યારે અહીંથી પબ્લિક જેપી પોલીસ ચોકી જશે। વિષયમાં એવું છે કે એમના ભાઈ દ્વારા આ લોકોની સોસાયટીની બાજુમાં જે પ્લોટ વેચવામાં આવ્યો છે અને એમાં જે 6 વિધર્મીઓને પણ પાર્ટનરશિપમાં લેવામાં આવ્યા છે તેનો તદ્દન અને કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે। જો આ અહીંયા નહીં અટકે તો આવનારી ચૂંટણીમાં કોર્પોરેશનની ચૂંટણીમાં આનો ખરેખર પડઘો પડશે અને જો જરૂર પડશે તો વિશ્વ હિન્દુ પરિષદ આનું કડકમાં કડક પગલામાં આંદોલન કરશે। કોર્પોરેટરે ફોન પર વાતચીત કરી છે અને આશ્વાસન આપ્યું છે, પરંતુ એના હલ્લા ગલ્લા છે કે અત્યારે જે વિધર્મીઓના અમે નામ આપીએ છીએ તે એમના પાર્ટનરમાં નથી, પણ આપણી પાસે દરેક પુરાવા છે અને પ્રાંત કલેક્ટર અને જિલ્લા કલેક્ટરને એ પુરાવા આપણે આપેલા છે અને જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા પણ રજૂઆત સાંભળીને કહેવામાં આવ્યું છે કે આ જે થયું છે તે ખરેખર ખોટું થયું છે। 10 દિવસથી આ જ માંગણીનો ઉગ્ર વિરોધ કરીએ છીએ કે અશાનધારા લાગુ હોવા છતાં 209 નંબરનો પ્લોટ જે અક્ષર આર્યાની સામે આવેલો છે છતાં પણ એ જગ્યા પરનો આજ સુધી કોઈ જ અમને જવાબ મળ્યો નથી। અમે આજે હિન્દુ વિશ્વ પરિષદ એ બધાનો સહાય લઈ અને અત્યારે બધી જગ્યા પર કમ્પ્લાઇન કરીએ છીએ। શરૂઆત પ્રાંત ઓફિસમાં ગઈ, કલેક્ટર ઓફિસ કર્યા, તેમ સિવાય અત્યારે અમે અહીંયા મેઘધનુ સોસાયટીમાં કોર્પોરેટર જે છે એમના ત્યાં પણ આવેલા છીએ। અમારો એક જ વિરોધ છે કે અમારો જે આ જગ્યા છે એ જગ્યા જે હિન્દુ અને મુસલમાન ભાગીદારી રહીને કર્યો છે તો એ રદ કરવો જરૂરી છે અત્યારે, કેમ કે જો આ જવાબદારી જેને અંદર સંપર્કમાં રહીને કર્યું છે, જો એ લોકોએ આગળ જઈને કાર્યવાહી કશું કરે નહીં તો અમે ધરણા પણ આંદોલન પણ કરી શકીએ છીએ। એ અમારી સરકારને રિક્વેસ્ટ છે। અને ના, અમે ઘણી કલાક 1.5 કલાક જેવો બેસી રહ્યા હતા। નાના બાળકો સાથે અમે બેસ્યા, ધૂન પણ કરી, રામ ધૂન પણ કરી, પણ અમે એવો જવાબ આપવામાં આવ્યો છે કે અત્યારે એ હયાત નથી એવું। હા, અમે એ જ કહીએ છીએ ને કે અમે છેલ્લા 15 દિવસથી આ બધી રજૂઆત કલેક્ટર ઓફિસ, પ્રાંત ઓફિસ બધી જગ્યા પર આપી છીએ, છતાં પણ અમને અત્યાર સુધીમાં કંઈ જવાબ આપવામાં આવ્યો નથી। તો અમે પછી આગળ જો અમને કંઈ સરખો જવાબ નહીં આપવામાં આવે તો અમે આંદોલન બી કરવાની કોશિશ કરી શકીએ છીએ।